નમસ્તે મિત્રો, કેમ છો? મજામાં? આઈ હોપ તમે બધા જ મજામાં છો. મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં ઓમ સાઈ ડિઝાઇન ક્લાસીસ એન્ડ ગેલેરી. દોસ્તો, આજના સમયમાં એક હાથે તાળી ક્યારેય પડતી નથી. સપોર્ટ જરૂરી છે કોઈ સારા વ્યક્તિનો. તમે ગમે તેટલી મહેનત કરશો ને, પણ તમને સારું માર્ગદર્શન નહીં મળે ને ત્યાં સુધી તમારા માટે કોઈ કામનું નથી. અને સારો માર્ગદર્શન વાળો માણસ મળી જાય અને તમે મહેનત નહીં કરો તો પણ કામનું નથી. એટલે તાળી બંને હાથેથી પડે ને તો જ એનો અવાજ સારો આવે, બાકી એક હાથેથી તાળી પડતી નથી મિત્રો. આઈ હોપ તમે બધા સમજી ગયા છો. આજે આપણે મિત્રો શીખવાનું છે લહેંગાની કળી કેમ બને છે. તમે જુઓ, લહેંગાનું ખાતું આવ્યું હોય, જેમ કે આપણે ખાતે જાવી બનાવવા, ડિઝાઇન બનાવવા જાવી, તો ભાઈ લહેંગાનું ખાતું હોય તો મને કળી બનાવતા આવડતી નથી. લોકો એમ કે ભાઈ મને કળી બનાવતા આવડતી નથી, તો એને પછી ત્યાં કળી બનાવવાનું ખાતું એને ન મળે. તો આપણે ઓલરાઉન્ડર બનવાનું છે. તમને બધી જ વસ્તુ આવડવી જોઈએ. સાડી સૂટથી માંડીને શેરવાની, કુર્તી, બધી જ વસ્તુની ડિઝાઇન તમને આવડવી જોઈએ. હું માનું ત્યાં સુધી માર્કેટની અંદર જો ઓલરાઉન્ડર બનવું હોય ને તો ઓલમોસ્ટ તમને બધી ડિઝાઇન આવડવી જોઈએ. એમાંનું આપણે આજે કળી શીખવાની છે. ભાઈ કળી કેવી રીતના બને છે. પરફેક્ટ તમારે લહેંગાના ખાતામાં સેટિંગ થવું હોય ને તો જે વસ્તુનું નોલેજ જરૂરી છે ને એ નોલેજ તો લેવું જ પડે મિત્રો. તો આજે હું તમને જણાવીશ કે ભાઈ ફોર એક્ઝામ્પલ એક કળી હું તમને આપું. જો આ કળી છે, આમની પહેલા એક ફરમાનું સેમ્પલ આપણે સમજાવ્યું હતું. જો આ ફરમો છે. હવે આમાં ફરમો આપણે આપણી રીતના બનાવી નાખવાનો. જેમ કે 250ના એરિયાની ડિઝાઇન હોય તો 240, જેમ કંટ્રોલ એન કરું, આ રીતના 240 લખો. હાઈટ કરી નાખો 1000-1100ની, 1000ની હાઈટ કરો. લેસ આવતો હોય તો ઉપર લેસ આવી જાય. 1100ની હાઈટ કરો. 1100ની હાઈટ કર્યો, ઉપર તમારે 80-90નો આ બનાવો, 85નો બનાવો. અને વચ્ચે મિડલમાં રાખીને આને ક્રોપ કરી નાખો. આ રીતના ક્રોપ કર્યું. રેન્ડમલી તમારો આ એક ફર્મો બની ગયો. ફર્મો બની ગયો. નોર્મલ તમે કવ આપી શકો છો 300ની હાઈટમાં. 300ની હાઈટમાં તમે કવ આપી શકો. અહીંયા 1 2 3 4, 1 અહીંયા અને અહીંયા પોઈન્ટ મૂકી દો. 1 2 3 4, 1 2 3 4. આ રીતના કવ પણ આપી શકો છો. આ કવ આપવાનું કારણ એક એ તમને જણાવું. અહીંયાથી નોર્મલ આપણે કવ આપીએ ને, આ કળી જ્યારે આ તમારું વર્ક બને ને એટલે પછી આ રીતના વર્ક બને છે. જ્યારે સિલાઈ થાય ને ત્યારે આવી રીતના કળી બને. જો આમ આ રીતના બને. આ રીતના આખો લહેંગો તૈયાર થાય છે. આ રીતના આખો અહીંયા સેજ કવ આપી દેવાનું. આમ નોર્મલ કવ આપવાનું અહીંયા. હવે જરા સિલાઈ થાય ને ત્યારની વસ્તુ છે. આ રીતના લેંગો બને. ફરતો 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 આખો લેંગો બની જાય. આની ડિઝાઇનનું તમે જો આ રીતના ડિઝાઇન બનેલી છે. તો ખાસ કળીની અંદર પહેલામાં તો ખાસમાં ખાસ એનો ફરમો, ફરમા પછી એનું પંચિંગ. ડ્રોઈંગ તો તમને આવડે જ છે, પણ મેઇન પંચિંગ છે. હવે આની અંદર જો સાઈડમાં એને આવી રીતના પંચિંગ, આ કોડિંગ છે, તો આ કોડિંગ બહારની સાઈડ એને રન મૂકી દીધા. બહારની સાઈડ રન મૂકવાનું કારણ આ એ છે કે આ તો કાતરના કટિંગમાં આવી જવાનું છે. આ બે કળી જ્યારે જોઈન્ટ થાય, આ પોઈન્ટ અહીંયા જ્યારે આખો જોઈન્ટ થાય ત્યારે આ આખી કાતરના કટિંગમાં આવી જશે આ વસ્તુ. કોડિંગના પંચિંગમાં જો આવી રીતના એ
અહીંથી એને અહીંથી જરા કળી પૂરી થઈ ને અહીંથી ચાલુ કર્યું હવે અહીંયા એન્ડ આપી દીધો. હવે એને આ લેવું છે તો એને શું કર્યું, બહાર કાઢીને આ રીતનો રન લઈ લીધો. હવે ત્યાંથી કોયલ બનવાનું ચાલુ કર્યું એને. આનું એક જ રીઝન છે કે આ બધું જ વસ્તુ વધારાના રન છે ને, જે મટીરિયલ આ બધું કાતરના કટિંગમાં વયું જાય. કાતરના કટિંગમાં વયું જાય એટલે એ તો અમથું નથી દેખાવાનું. રહી વાત પોઈન્ટ, તો આવી રીતના મળવાના જ છે. આવી રીતના પોઈન્ટ મળશે. જો આ છે ને આ રીતના આ કળી ભાગ, આ વસ્તુ જ્યારે અનુકૂળ લાગી જશે ત્યારે આમ લાગશે. આવી રીતના પોઈન્ટ ટુ પોઈન્ટ મળશે. જો અહીંયા આ રીતના આખી ફૂલ બની જશે. જ્યારે બે કળી જોઈન્ટ થાય ને ત્યારે વચ્ચે આવું ફૂલ બનશે. જો અડધો ભાગ અહીંયા છે, અડધો ભાગ અહીંયા છે. આ બધું તો કટિંગ થઈ જવાનું છે, કારણ કે અહીંયાથી સિલાઈ થશે. સિલાઈ અહીંથી જે નીડલ હાલશે ને મશીનમાં, સિંગલ હેડમાં જ્યારે સિલાઈ કરે ત્યારે એ નીડલ અહીંથી આવશે. એટલે આ બધું કપાઈ જવાનું છે. કપાઈ જશે એટલે પંચિંગમાં આ મશીનમાં બેનિફિટ રહે ને, એટલા માટે એને આવી રીતના પંચિંગ કર્યું છે. મશીનમાં સ્પીડ આવે અને ઓલો જમ્પ આવે ને તો મશીન ઊંચું થાય, પછી ઢક 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 થઈને પછી પાછું ઉપર હાલે. એટલે એમાં સ્પીડ કપાય. સ્પીડ કપાવવાના કારણે એને આ રીતના 12 રન મૂકી દીધા છે. એટલે કળીનું પંચિંગ હંમેશા તમે આવી રીતના કરી શકો. પછી જો આ લાસ્ટમાં છે તો આ વસ્તુ જ્યારે જોઈન્ટ થશે, કળી જોઈન્ટ થશે ત્યારે આ વસ્તુ અહીંયા લાગશે. અહીંયા લાગશે, હળંગ આવી રીતના લાગશે. બે કળી જોઈન્ટ થાય ને ત્યારે કમ્પ્લીટ બની જશે. અને આ બધું સિલાઈમાં આવી જશે. આ તો કટિંગમાં થઈ ગયું. જ્યારે ડિઝાઇન બનાવતી વખતે મશીનને સ્પીડ મળે ને, એટલા માટે એને આ રીતના કર્યું છે. એટલે આનું પંચિંગ તમે આવી રીતના કરી શકો છો. વચ્ચે આ પોઈન્ટ જે છે તો પોઈન્ટ આ બાજુ આવી રીતના જ મળે. આ બધા પોઈન્ટ આવી રીતના મળશે. આ રીતના પોઈન્ટ મળે કમ્પ્લીટ. પોઈન્ટ ટુ પોઈન્ટ, પોઈન્ટ ટુ પોઈન્ટ તમને કામ મળે, પોઈન્ટ ટુ પોઈન્ટ રિઝલ્ટ મળે. એટલે મેન લેંગા ચોલીમાં કામ કરો ને ત્યારે એક ફર્મો ચેક કરવાનો, ત્યાર પછી તમારે આનું પંચિંગ ખાસ. અને અમુક પંચિંગ છે ને, અમુક પંચિંગ પાર્ટ વાઇઝ કમ્પ્લીટ કરવાના. સમજાણું? પાર્ટ વાઇઝ કમ્પ્લીટ કરવાના. હવે આપણે એક ડિઝાઇન આપણે બનાવશું કે ભાઈ કળીની અંદર એ ડિઝાઇન સેટ કરવી છે તો કેમ સેટ કરવાની. તો એક ડિઝાઇન આપું હું તમને. આ ડિઝાઇન તમને આપે ખાતાવાળા ભાઈ. હવે આ ડિઝાઇનને કળીની અંદર સેટ કરવાનું કીધું હોય કે ભાઈ મને આ કળીની અંદર સેટ કરી દો, તો આપણે એને કોપી કરીને નવા પેજમાં લઈશું. હવે આપણે આપણો ફોર્મો બનાવી નાખવી. 400ના એરિયામાં બનાવવાનું કીધું હોય તો ઉપર નીચે કળી બનાવવાની કીધી હોય તો આપણે 260 નાખી દેવી અને 1160 નાખી દેવી. ઉપર આપણે 80, 85, 90 જે પણ આપણે રાખવું હોય રાખી શકીએ. ફર્મા વસ્તુ મોસ્ટ ઓફ 99.99% છે ને એ તમને ખાતાવાળા ભાઈ આપે. કેમ કે તમારું ખુદનું મેન્યુફેક્ચરિંગ હોય ને તો તમે તમારી જાતે બનાવી શકો, પણ 99% તમને ખાતાવાળા ભાઈ જ આપે. આ ફોટો પેલા ઓરિજિનલ મોટો કરી નાખવાનો. 5 mm સિક્વન્સ છે ને આમાં. આ ફોટો આ છે ઓરિજિનલમાં. હા, ફોટો આવો આ માપ ઓરિજિનલ છે. હવે તો તમારે આને મોર બનાવવો છે આવી રીતના. સીધો પરફેક્ટ બનાવો. 400માં 2 કળીનું સેટિંગ કર્યું છે. જેમ કે આ ઉપર નીચે કળી થાય ને જો આવી રીતના, એના માટે છે. જો 400 કરો ને તમે તો 2 કળી સમાઈ જાય.
પણ તમારે એક જ કળીમાં કામ કરવું છે તો 360 કરી નાખો, અહીંયા 370 કરી નાખો, 380 સુધી હાલી જાઓ. હવે આ રીતના આપણી કળી બનશે. આમાં હવે પહેલા તમારે શું કરવાનું, આ વસ્તુ આખું બનાવી નાખવાનું, પણ તમારે આ ક્રોસમાં જ બનાવવાનું. સેજ અને કવ આપી દો એટલું, અને અહીંયાથી કવ આપી દો, થોડુંક કવ. હવે તમારે શું કરવાનું, આ તમને એક ફર્મો બની ગયો છે, આની અંદર જ તમારે એવું કામ કરવાનું છે. તો મોર બનાવો તો આની લિમિટ આપી દો, જે છે ચોકઠું આ રીતનું છે. અને તમે આ લાસ્ટમાં આવી રીતના બનવું જોઈએ તમારે. લાસ્ટમાં આમ બનવું જોઈએ. પોઈન્ટ ટુ પોઈન્ટ મેળવવું હોય તો આવી રીતના મળવું જોઈએ, આવી રીતના પોઈન્ટ મળવો જોઈએ. કારણ કે બીજો પોઈન્ટ આવી જાય, આ તો કપાઈ જવાનું છે, આ આખું જ રહેવા દેવાનું, આમ નહીં કરી દેવાનું. આને એ તો આમથી કપાઈ જવાનું છે. આનકોની સાઈડે આવું જ આવશે, સેમ ટુ સેમ. હવે જ્યારે બીજી કળી લાગશે તમારી, જો આ જેમ કે બીજી કળી છે, આ રીતના કળી લાગી મશીનની અંદર, ત્યારે એ પોઈન્ટ ભેગા કરવાના આવે. એને આ રીતના કળી, આ જે છે ને, આ વચ્ચે કવ કરવાનું એક જ રીઝન છે, એ કમરથી નીચેના ભાગમાં હાકડું બને અને પછી ધીરે ધીરે પહોળું થતું જાય. એટલે હું તમને હમણાં એની લાઈવ ડિઝાઇન બતાવું. પણ આ આવી રીતના સિલાઈ થશે, અહીંયા કટિંગ, આની માથે આમ આવી જશે શોર્ટમાં, પોઈન્ટ ટુ પોઈન્ટ મિલાવી દેશે. જે સિલાઈ વાળો કળી આવી રીતના બનશે. જો અહીંયાથી સાંકડી અને અહીંથી પહોળી, એટલી અહીંથી એની પહોળાઈ વધતી જાય છે. આ રીતનો એનો ફર્મો બનશે. અહીંથી થોડીક જો સાંકડી કવ બને છે, અહીંથી પહોળાઈ અને પછી સાંકડી 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 બનતી જાય. મેન આના ફર્માને ખાલી સમજવાનું, અને સમજીને તમે બનાવો ને એટલે તમે ક્યાંય પાછા જ ન પડે. જો અહીંથી હાંકડું છે, અહીંથી પહોળું છે. કવ મૂકવાનું કારણ જ આ છે કે અહીંથી સાંકડું બન્યું એટલે અહીં બધું સાંકડું સાંકડું જ બનતું જાય. જેમ કે 12-15 કળીએ લેંગો બનાવો કે 12 કળીએ લેંગો બનાવો તો એ સાંકડું સાંકડું જ બને. અહીંયાથી હંમેશા પહોળું થતું જાય, ઘેર વધે આપણો. એટલે એ એક ખાસ મગજમાં લેવાનું. અને બાકીનો મોરલો એકદમ વચ્ચે સેટ કરી નાખવાનો. આ ઝાડ જે છે ને, આ ઝાડ બધી વ્યવસ્થિત ગોઠવી દેવાની. અહીંથી આ ઝાડ લઈ લીધી, આમ કરી આમ કરી આમ, આ ઝાડ લઈ લીધી તો એ આની અંદર જ ઝાડ રહેવી પડે આમ. એટલે અને આ ઝાડ જે બની એ અહીં સુધી આવી જવી જોઈએ. અહીંયા તમે એન્ડ કરો પણ જગ્યા ગેપ ખાલી છે એટલે અહીં સુધી લઈ લો આવી રીતના. કહેવાનો મતલબ એમ છે કે તમારે જે કામ કરવાનું છે ને આ બધું કળીની અંદર કામ કરવાનું છે. પોઈન્ટ મિલાવવાના થાય તો એ રીતના અહીંયા આપણે વર્ક એ રીતનું અહીંયા સોકટા બેહાડવાના કે પોઈન્ટ ટુ પોઈન્ટ મળવા જોઈએ. આવી રીતના મોસ્ટ ઓફલી બનાવી નાખો ને તો વાંધો ન આવે. અને કા પછી આવી રીતના કરી નાખવાનું. આ રીતના પોઈન્ટ ટુ પોઈન્ટ આ વસ્તુ અહીંયા આવી તો અહીંયા તો પછી આટલું કટિંગ આપી દો. અને આમ તો આ તો સિલાઈ એટલી જ જોઈન્ટ તો એટલો જ મેળવશે, પણ આને એટલું તમારે વધારે જ રાખવાનું, બહાર નોર્મલ રાખવાનું છે. એટલે પોઈન્ટ મેળવવામાં સિલાઈમાં સારું પડે. એટલે આવી રીતના આખો લેંગો તૈયાર કરવાનો. બુટી બનાવો તો બુટી આવી રીતના ત્યાંની અંદર જ સેટ કરવાની. આ રીતના આની અંદર જ સેટ કરવાની. આ રીતના જેમ જેમ પછી વધતું જાય આગળ એમ સિંગલ સિંગલ કરતું જવાનું. વધારે ન કરવું તો આમ સિંગલ સિંગલ ચડાવી દેવાનું. પણ આની અંદર જ બુટી રાખવાની. કામ આ રીતનું કરવાનું. એટલે લેંઘાની ડિઝાઇન કોઈ પણ હોય, તમને પ્રેક્ટિસ કરશો,
ઓલું કરશો, તમે જે પ્રેક્ટિસ કરશો ને એટલે તમને અનુભવ ઓટોમેટિક આવશે. જો આ વસ્તુ જે છે એને કેવું, આપણે જે આ ફર્મનો પોઈન્ટ આવ્યો તો પોઈન્ટ ટુ પોઈન્ટ એના આ જે મંદિર ટાઈપનું જે બનાવ્યું છે ને પોઈન્ટ ટુ પોઈન્ટ બનાવી નાખ્યું, એટલે આખો ભાગ છે. બીજી કળી સેમ ટુ સેમ અહીં લાગી ગઈ તો આ પોઈન્ટ ટુ પોઈન્ટ એમ અડોઅડી સિલાઈ એને કરી નાખી છે. આ લેરિયું અહીંયાથી જ ચાલુ કર્યું એટલે આ સેમ ટુ સેમ લેરિયું અનકોરથી ચાલુ કર્યું, એક ફર્મો જ બનાવી નાખ્યો એને. જો એને સોંકડી આ પોઈન્ટ પાડ્યો, અહીંયા આ પોઈન્ટ આટલો પાડ્યો, એને પોઈન્ટ આ એવું લાઈન આવે. આ ફોટાનું અંદર લઈ લો એટલે આઈડિયા આવે. જો આ રીતના છે ને તો આને આ ફર્મો બનેલો છે. કમ્પ્લેટ આ રીતના ફર્મો બનાવ્યો છે. મેન પોઈન્ટ મેળવવા ને એ જ છે. જો આ રીતના પોઈન્ટ મળે, આ રીતના એને પોઈન્ટ મેળવ્યો હોય. આ રીતના પોઈન્ટ હોય એટલે બીજી કળી આમ લાગે, પછી આ રીતના પોઈન્ટ હોય એટલે બીજી કળી પછી આમ લાગે, એટલે અહીં પોઈન્ટ પડતા જાય બધા. કળીમાં મેન વસ્તુ એ. એટલે મિત્રો કળીમાં તમે પ્રેક્ટિસ થોડી કરશો ને એટલે તમને આઈડિયા આવી જશે. આ મેં તમને એક હિન્ટ આપી દીધી છે કે આવી રીતના તમારે બનાવવાનું આવે. જો આ જેમ બનાવ્યું, હવે આ આખો મોરલો આપણે કળીમાં કન્વર્ટ મારી દેવી ને એટલે પછી આખો લેંગો મોરલા વાળો બની જાય. પછી આ રીતના સિલાઈ થઈ જાય એની બધી, જે નીચે બધે મોરલા આવી જાય, ઉપર બુટી આવી જાય. આ રીતનું આપણે તમે કોઈ પણ વસ્તુ કળીના ફર્મામાં સેટ કરી શકો છો મિત્રો. તો કળીના લેંઘામાં આઈ હોપ તમને સમજ પડી ગઈ છે મિત્રો. જો ક્યાંક ને ક્યાંક ન સમજ પડી હોય તો એકવાર ફરીથી જોઈ લેજો. પ્રેક્ટિકલ થોડુંક કરીને ત્યાં જોઈ લેજો કે ભાઈ ના આપણીથી આવી રીતના બને છે, આમ બનાવાય. ઓટોમેટિક આઈડિયા આવી જશે. તમે થોડીક પ્રેક્ટિસ કરશો ને એટલે પ્રેક્ટિસની સાથે તમારી મજબૂતાઈ ઓટોમેટિક પકડાઈ જશે મિત્રો. મિત્રો વિડીયો તમને જો ગમ્યો હોય ને તો એને લાઈક અને શેર કરજો તમારા મિત્રોને, જેથી કરીને એને ખ્યાલ ન હોય તો એમને સમજ પડી જાય. બાકી તમે મિત્રોનું ન કરો તો તમે ખાસ જોઈ લેજો તો તમારે આની કમી હોય ને તો. બાકી નવું શીખો, આગળ વધો અને તમારામાં ખુદનામાં કંઈક ઇમ્પ્રુવમેન્ટ લાવો મિત્રો. થેન્ક યુ મિત્રો, ધન્યવાદ, તમારો ખૂબ ખૂબ આભાર.